નમસ્કાર, હેલ્પલાઇન યુટ્યુબ ચેનલ પર પણ પુષ્પ બધાએ મજામાં હશો એવી આશા સાથે તો વિયેના કોંગ્રેસ ચેપ્ટર આપણું ચાલી રહ્યું છે. એમાં આપણે પ્રશ્નની પ્રસ્તાવના જોઈ ગયા. બરાબર, આજે આપણે ચર્ચા કરીશું કે ભાઈ વિયેના કોંગ્રેસના હેતુઓ વિશે. બરાબર, પ્રસ્તાવનાની તો આપણે ચર્ચા કરી લીધી છે. આજે આપણે ચર્ચા કરવાની છે વિયેના કોંગ્રેસના હેતુઓ વિશે. હવે અહીંયા પહેલો જ હેતુ એમનો શું હતો? અહીંયા લખેલું છે કે વિયેના કોંગ્રેસના હેતુઓ નીચે મુજબ છે. અહીંયા પહેલો જ હેતુ હતો કે ભાઈ 1789 ની ક્રાંતિ પહેલા રાજ્યોની જે સ્થિતિ હતી તે સ્થિતિની પુનઃસ્થાપના. 1789 પછી જે ક્રાંતિ થઈ અને એ ક્રાંતિના કારણે જે રાજાઓને પથભ્રષ્ટ કરવામાં આવ્યા હતા તે રાજાઓને કાયદેસરના સિદ્ધાંત દ્વારા ગાદી પર બેસાડવો. એટલે જેને ગાદી પરથી આપણે ક્રાંતિ દ્વારા આ લોકો ઉપાડી મૂક્યા હતા એમને પાછા આવે ગાદી પર બેસાડો એમ કે છે વિયેના કોંગ્રેસ. હવે બીજો હેતુ કે ભાઈ ફ્રાન્સને શક્તિશાળી રાષ્ટ્ર બનવા ન દેવું. એટલે કે ફ્રાન્સ ભાઈ જો ભવિષ્યમાં પણ એવું વિચારતો હોય કે હું શક્તિશાળી રાષ્ટ્ર બનું, ના, ફ્રાન્સને શક્તિશાળી રાષ્ટ્ર બનવા દેવામાં આવે નહીં એવું સ્પષ્ટ કરી દીધું વિયેના કોંગ્રેસ. બરાબર, હવે વાત ત્રીજા હેતુની. હવે ત્રીજો હેતુ એ હતો કે ભાઈ વિજેતા રાજ્યોને ફ્રાન્સે બદલો આપવો. શાનો બદલો આપવો? યુદ્ધમાં જેમનું નુકસાન થયું ને, બધાથી વધારે નુકસાન કોને કર્યું? ફ્રાન્સે કર્યું. હવે જે બી રાષ્ટ્રો વિજેતા થયા છે, વિજેતા રાષ્ટ્રોને બધી ચૂકવણી કોને કરવી? ફ્રાન્સે કરવી. એવું સ્પષ્ટ કરી દીધું. કોને કરી દીધું? વિયેના કોંગ્રેસ. હવે છે મિત્રો હેતુ નંબર 4. શું હતો? તો કે ભાઈ ફ્રાન્સની ક્રાંતિ દ્વારા જે ક્રાંતિકારી અને લોકશાહી વિચારો ફેલાયા છે એ વિચારોને નાબૂદ કરવા. કોને કીધું? વિયેના કોંગ્રેસે એવું કહ્યું કે ફ્રાન્સે જે ક્રાંતિ કરી એના કારણે કેટલાક ક્રાંતિકારી અને લોકશાહી વિચારો ફેલાયા છે, એ વિચારો નાબૂદ કરવા. બરાબર, આ ચોથો હેતુ. એટલે એક તરફી આપણે જોવા જઈએ ને તો રાજાશાહીને પ્રારંભ જ કરી રહ્યા હતા આ લોકો. આ નવા યુગનો નહીં, ફરીથી રાજાશાહી જ લાવવા માંગતા હતા. આમાં ક્યાં નવો યુગ દેખાય તમને? ચારે ચાર પરિણામો. હવે છે મિત્રો પરિણામ નંબર 5. બરાબર, હેતુ નંબર 5. બરાબર, કે પોપનું રાજ્ય ઉપર પ્રભુત્વ સ્થાપિત કરવું. બરાબર, એટલે જેના કારણે રાજ્યોના જે લોકો છે એમની ઉપર નૈતિક બંધન રહે અને તે લોકો યુદ્ધ કરવા માટે ન પ્રેરાય. બરાબર, આ 5મા નંબરનો હેતુ હતો. ઉપરના 4 હેતુ તો જોતા મને એવું લાગે છે કે આ લોકો ફ્રાન્સને બરાબર ટાર્ગેટ કર્યો હશે, હે ને? 4 હેતુમાં જ ફ્રાન્સ લખેલો છે. બોલો, ગાય ઘા. હવે હેતુ નંબર 6 કે જે તે રાજ્યોના કાયદેસરના અધિકારો નક્કી કરી તેમને તે મુજબનો દરજ્જો આપવો. બરાબર, એટલે જે તે અધિકારોના કાયદેસરના જે તે રાજ્યોના કાયદેસરના જે પણ કઈ અધિકારો છે એ અધિકારો નક્કી કરવામાં આવે અને તેમને તે મુજબનો દરજ્જો આપવામાં આવે. તો આ 6 હેતુઓ વિયેના કોંગ્રેસના હતા. હજુ હેતુઓ છે. બરાબર,
જેની ચર્ચા આપણે આવતીકાલે કરીશું. બરોબર, ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બરાબર, ધન્યવાદ.